જિલ્લામાં વરસાદી માહોલ છે। ગોંડલના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ વરસી રહ્યો છે। કડાકા ભડાકા સાથે વરસાદ ખાબક્યો। ગોંડલ ઉપરાંત કોટડા, સાંગણી, શાપર, વેરાવળ સહિતના વિસ્તારોમાં પણ વરસાદ પડ્યો છે। સતત 15 દિવસથી કમોસમી વરસાદને લઈને ખેડૂતો ચિંતાતુર બન્યા છે। બાગાયતી ઉપરાંત ઉનાળુ, તલ, મગ સહિતના પાકને નુકસાન થશે। જિલ્લામાં સૌથી વધુ ગોંડલ અને આસપાસના ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ પડ્યો છે। તો 2 દિવસ પહેલા પણ 1 થી 1.5 ઇંચ જેટલો વરસાદ પડ્યો હતો। ભારે વરસાદના કારણે પેલેસ રોડ પર આવેલ સોરઠિયા ગુર્જર સુથાર જ્ઞાતિની વાડીની બારીના કાંચ ફૂટ્યા। અનેક જગ્યાએ વૃક્ષ પણ ધરાશાયી થયા છે। અંકિત પોપટ જોડાયા છે ફોનલાઈન પર વધુ માહિતી આપવા માટે। અંકિત, ગોંડલમાં સૌથી વધુ વરસાદ અને અનેક વિસ્તારોમાં નદીઓ વહેતી હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે। શું અપડેટ છે? ચોક્કસ લુબના, ખાસ કરીને વાત કરવામાં આવે તો હાલ રાજકોટ શહેરમાં પણ વરસાદી માહોલ છે તે જોવા મળી રહ્યો છે। તો બીજી તરફ રાજકોટના ગ્રામ્ય વિસ્તાર એટલે કે ગોંડલ શહેર તેમજ ગોંડલ તાલુકાની અંદર સાથોસાથ કોટડા, સાંગાણી તાલુકાની અંદર પણ વરસાદ છે તે જોવા મળી રહ્યો છે। હાલ ખાસ કરીને વાત કરવામાં આવે તો ગોંડલ શહેર તેમજ ગોંડલ તાલુકાની અંદર કોટડા, સાંગાણી તેમજ સાપર, વેરાવળ ઇન્ડસ્ટ્રી સહિતના વિસ્તારોમાં હાલ અત્યારે વરસાદી માહોલ છે તે જોવા મળી રહ્યો છે। છેલ્લા 15 દિવસથી કમોસમી વરસાદને લઈને ખાસ કરીને બાગાયતી ઉપરાંત જે ઉનાળુ પાક લેનારા જે તલ, મગ સહિતના પાક જે ખેડૂતોએ લીધા છે તેમાં હાલ ચિંતાનું મોજું છે તે ફરી વળ્યું છે। તો બીજી તરફ વાત કરવામાં આવે તો 2 દિવસ પૂર્વે પણ ગોંડલ શહેર તેમજ ગોંડલના ગ્રામ્ય પંથકોમાં 1 થી 1.5 ઇંચ જેટલો વરસાદ છે તે પણ વરસ્યો હોવાનું છે તે સામે આવી રહ્યું છે। હાલ ગોંડલ શહેરમાં ભારે પવન સાથે ગાજવીજ સાથે ધોધમાર વરસાદ છે તે વરસી રહ્યો છે। તેના જ કારણે ભારે વરસાદના કારણે પેલેસ રોડ ઉપર આવેલી જે શ્રી સોરઠિયા ગુર્જર સુથાર જ્ઞાતિની વાડી છે તેના બારીના કાચ છે તે તૂટી પડ્યા હોય તે પ્રકારના દ્રશ્યો છે તે પણ હાલ અત્યારે સામે આવી રહ્યા છે। તો બીજી તરફ ગોંડલ શહેરની અંદર અનેક જગ્યાએ વૃક્ષો ધરાશાયી થયા હોવાના દ્રશ્યો છે તે પણ હાલ લુબના સામે આવ્યા છે। બિલકુલ અંકિત, તોફાની વરસાદના દ્રશ્યો અહીં જોવા મળી રહ્યા છે। નુકસાનીના પણ અહેવાલ આવી રહ્યા છે। સાથે અંકિત, જે ખેડૂતો છે તેઓમાં ચિંતાનું મોજું, કારણ કે આ કમોસમી વરસાદ છે અને તેમના પાકને નુકસાનની પણ શક્યતા। ચોક્કસ લુબના, 2 દિવસ પૂર્વે ન્યૂઝ 18 ગુજરાતી દ્વારા એક અહેવાલ પણ પ્રસારિત કરવામાં આવ્યો હતો। ખાસ કરીને બાગાયતી પાક તેમાં કેરી સહિતના જે પાકો છે તેના ખેડૂતોને હાલ અત્યારે નુકસાન પહોંચ્યું છે। બીજી તરફ ઉનાળુ પાક લેનારા જે તલ, મગ અને અડદ સહિતના પાકોનું જે વાવેતર કરનારા ખેડૂતો છે તેને પણ હાલ અત્યારે મસમોટી નુકસાની વહોરવાનો છે તે વારો આવ્યો છે। સાથોસાથ ગાયો તેમજ પશુઓ માટેનો જે સૂકો ઘાસચારો જે રાખવામાં આવ્યો હોય તે પણ પલળી જતા તેમાં પણ ખેડૂતોને ભારે નુકસાની વહોરવાનો વારો આવ્યો હતો। અને તેના જ કારણે રાજકોટ જિલ્લા પંચાયતના જે વિરોધ પક્ષના જે સભ્ય છે મનસુખ સાકરિયા, તેમના દ્વારા જે કૃષિ મંત્રી છે તેમને પત્ર લખીને તાત્કાલિક અસરથી સર્વે કરાવવામાં આવે તે પ્રકારની માંગણી પણ છે તે કરવામાં આવી છે। જી લુબના, બિલકુલ અંકિત, અન્ય વિસ્તારોની વાત કરવામાં આવે ગોંડલની તો કેવી પરિસ્થિતિ છે? કારણ કે અનેક જગ્યાએ વૃક્ષો પણ ધરાશાયી થયા છે અને નુકસાનના પણ અહેવાલ આવી રહ્યા છે। ચોક્કસ રાજકોટ જિલ્લાની અંદર હાલ અત્યારે ગોંડલ તાલુકો છે, કોટડા, સાંગાણી તાલુકો છે, આ બે જે તાલુકા છે તેમાં હાલ અત્યારે કમોસમી વરસાદી વાતાવરણ છે તે યથાવત જોવા મળી રહ્યું છે। બીજી તરફ હવે વરસાદ છે તે રાજકોટ શહેરની અંદર પણ જોવા મળી રહ્યો છે। રાજકોટ શહેરની જો વાત કરવામાં આવે તો રાજકોટ શહેરના યાજ્ઞિક રોડ, ગોંડલ રોડ, ઢેબર રોડ સહિતના વિસ્તારોમાં હાલ અત્યારે વરસાદ થયો છે। સવારથી બફારા જેવું વાતાવરણ છે તે જોવા મળી રહ્યું હતું, ત્યારે વરસાદ શરૂ થતા હાલ અત્યારે વાતાવરણમાં પણ ઠંડક પ્રસરી છે અને ભારે પવન સાથે કડાકા ભડાકા સાથે હાલ વરસાદ રાજકોટ શહેરની અંદર પણ શરૂ થયો હોવાના દ્રશ્યો છે તે ખાસ કરીને લુબના સામે આવી રહ્યા છે। બિલકુલ અંકિત, સાંજનો સમય છે, લોકોને પણ હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે, કારણ કે આ સમયે મોટા ભાગે લોકો પોતાના ઓફિસથી ઘરે જવા માટે રવાના થતા હોય છે અને અચાનક વાતાવરણમાં આ પ્રકારનું પલટો। ચોક્કસ લુબના, ખાસ કરીને હવામાન વિભાગ દ્વારા આ પ્રકારની આગાહી છે કમોસમી વરસાદને લઈને છે તે કરવામાં આવી હતી। તારીખ 22 થી લઈને તારીખ 26 મે સુધીની કમોસમી વરસાદ બાબતેની છે તે આગાહી કરવામાં આવી હતી અને આગાહીને પગલે ખાસ કરીને વાત કરવામાં તો સૌરાષ્ટ્રના 2 મોટા માર્કેટિંગ યાર્ડ, તેમાં ગોંડલ માર્કેટિંગ યાર્ડ અને સાથોસાથ રાજકોટના બેડી માર્કેટિંગ યાર્ડનો પણ સમાવેશ થાય છે। આ બંને માર્કેટિંગ યાર્ડના જે સત્તાધીશો છે તેમને જે માર્કેટિંગ યાર્ડમાં આવતી જે ચણસી છે તે ખેડૂતોને ખાસ કરીને ખુલ્લામાં ન ઉતારવા બાબતે પણ ખાસ કરીને સૂચના આપવામાં આવી હતી। સાથોસાથ વેપારીઓને પણ સૂચના આપવામાં આવી હતી કે ખેડૂતોનો કોઈ પણ પ્રકારનો માલ છે તે ખુલ્લામાં ઉતારવામાં ન આવે, કારણ કે જ્યારે માલ છે તે ખુલ્લામાં ઉતારવામાં આવતો હોય છે ત્યારે
જે માલ છે, જુદા જુદા જે જણસી છે તે પલળી જતા ખેડૂતોને નુકસાની વહોરવાનો છે તે પણ વારો આવતો હોય છે. બિલકુલ, આભાર આ સમગ્ર માહિતી બદલ. તો જે પ્રકારથી વરસાદ છે સતત વરસી રહ્યો છે, કડાકા ભડાકા સાથે રાજકોટમાં વરસાદ, ગોંડલના પણ દ્રશ્યો સામે આવી રહ્યા છે.